પાટણ શહેરના નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આવ્યા મેદાનમાં। નિર્મળનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ સ્થળ મુલાકાત લીધી। ડોક્ટર કિરીટ પટેલે સ્વખર્ચે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવી। ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા અને જીયુડીસી પર બેદરકારીનો આરોપ લગાવ્યો। બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની રાઇઝિંગ પાઇપ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હોવા છતાં પ્રશાસન તરફથી તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યું હોવાનો અને ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતો પ્રત્યે બેદરકારી દાખવી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ધારાસભ્યએ ચેતવણી આપી કે જો 1 અઠવાડિયા કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે, સાથે જ જીયુડીસીની ઓફિસમાં ભૂખ હડતાળ અને ધરણા પ્રદર્શન કરશે। 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું। પાટણની જનતા હવે જાગૃત બની છે। આ બાબતે હું મંગળવારે મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મળવાનો છું। ચોમાસું છે, હું સમજુ છું કે ચોમાસાની અંદર કામ ના થઈ શકે, પરંતુ 1 અઠવાડિયા કે 10 દિવસની મહેતલ આપીશું અને એ 10 દિવસની અંદર આ કામ શરૂ નહીં થાય તો જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી હું જીયુડીસીની ઓફિસની અંદર ભૂખ હડતાલ કરવા